આ જો આપણું રીમઝીમ પરોઠું તૈયાર છે। આપણે બીજું પરોઠું બનાવીએ છે રીમઝીમ, કોબી, સ્પ્રિંગ ઓનિયન, આ છે પનીર, આ છે ચીઝ, શેઝવાન સોસ, મસાલા સારી રીતના મિક્સ કરી લેવાનું। મેં પરોઠામાં છે ને પ્યોર ઘઉંનો લોટ જ વાપરી છે, મેંદો ને એવું યુઝ નથી કરતા કે હાનિકારક થાય કે નડે। આમાં અમારે કાયમ કસ્ટમર રેગ્યુલર એવી રીતના જ આવે છે કે અમે સ્પેશિયલ ઘઉંનો લોટ જ વાપરીએ છીએ, બીજો કાંઈ ભેળસેળ નથી કરતા। અને વસ્તુ એ બધી અમૂલની જ યુઝ કરીએ છીએ। અને વેજીટેબલ બી અમારે રોજે રોજ જ લાવવાના હોય, કાંઈ ભરીને રાખવું કે વધે મૂકી રાખવું એવું ન હોય, અમે રોજ ફ્રેશ લાવીએ ને ફ્રેશ કટિંગ કરીને ફ્રેશ જ આપીએ છીએ। પરોઠાને છે ને ધીમા તાપે ફ્રાય કરવાના, જેનાથી ક્રિસ્પી થાય, ખાવાની પણ વધારે મજા આવે। પરોઠાનું આપણે કટિંગ કરશું, પિઝાની જેમ કટિંગ થાય। આનું જો પનીર નાખશું, માયોનીઝ અને ચીઝ, ગ્રીન ચટણી, રેડ સોસ અને દહીં સાથે આપી। મારું નામ બ્રિજેશ લખાણી છે, હું નાનાવાડા છે તે આવું છું અને